સાહેબ, એક જાસૂસી કેસમાં એક ધરપકડ કરવામાં આવી છે. કોની જાસૂસી કરવામાં આવી, કોણે કરી અને શા માટે? સાયબર ક્રાઇમમાં એક મહિલા દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી કે એમનું જે બેલેનો કાર છે, વાહન છે, 4 વ્હીલર કાર, એની અંદરથી જીપીએસ મળી આવ્યું છે અને એમને એવું ડાઉટ જતું હતું કે મારું કોઈ પીછું કરી રહ્યો છે, એના માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે. જેના આધારે એમણે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા એ જીપીએસની બધી ડિટેલ્સ લઈને અને ક્યાંથી એ ખરીદવામાં આવ્યું હતું અને એ બાબતની ઇન્વેસ્ટિગેટેડ કરીને અમારી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે, જેમનું નામ છે સબ્બીર ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ ગાંધી, કે જે જુહાપુરાના રહેવાસી છે. એને અટક કર્યા બાદ એવી જાણ થઈ કે આ જે આરોપી છે અને જે ફરિયાદી બેન છે એ લોકોના લગ્ન થયેલા છે, એ બંને મેરિડ હતા, પણ છેલ્લા 5 વર્ષથી એ લોકો વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા અને આ જે આરોપી છે એને એમના વાઈફને ઉપર શક પડતા એને એમની ગાડીમાં જીપીએસ લગાડીને અને એમની એક્ટિવિટી ઉપર એ વોચ રાખવા માંગતા હતા. એમના 2 દીકરા છે, એક કેનેડામાં નોકરી કરે છે અને બીજો એક છોકરો છે જે અહીંયા જ નોકરી કરે છે અને એ છોકરાનો પણ ઘણી બધી જગ્યાએ લેનદેનમાં એ લોકોએ બહુ બધા પૈસા લઈ લીધા છે. એ બાબતે પણ આ જે આરોપી છે એ પણ વોચ રાખવા માંગતો હતો કે એમનો છોકરો ક્યાં જાય છે, શું કરે છે. એ કારણ અત્યારે એ આ પ્રકારના કારણ આપી રહ્યા છે, પણ આમાં આ આરોપીની અરેસ્ટ કરી છે અને હાલમાં પૂછપરછ પણ ચાલી રહી છે કે બીજો કોઈ ઇન્ટેન્શન કે બીજો કોઈ ગુનો કરવાનો ઈરાદો હતો કે કેટલા વર્ષે બંને પતિ પત્ની વચ્ચે 5 વર્ષની તકરાર ચાલી રહી છે, તે ઉપરાંત કોઈ અન્ય કારણ જવાબદાર ખરું અથવા તો જીપીએસ ક્યાંથી ખરીદ્યો હતો, કેટલા સમયથી ગાડીમાં હતો? આરોપીની પૂછપરછમાં ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી એ લોકો અલગ રહે છે. એના પહેલાથી એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ્સ પણ ચાલી રહ્યા છે અને કોર્ટની અંદર એ લોકોએ 498નો કેસ પણ કરવામાં આવ્યો છે મહિલા દ્વારા અને એ લોકોને ભરણ પોષણ માટે પણ આ જે આરોપી છે એ 10,000 રૂપિયા દર મહિને આપે છે. એટલે આ ફેમિલી ડિસ્પ્યુટ્સ છેલ્લા ઘણા સમયથી એમનો ચાલી રહ્યો છે. બેકગ્રાઉન્ડ શું છે આરોપીનું? જે આરોપી છે એનો અગાઉ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ હતો અને હાલમાં એ રિટાયર છે અને એની જે બચત છે, જે એને ધંધો કર્યો છે આટલા વર્ષો સુધી, એની બચતના આધારે હાલમાં એ જીવન વિતાવી રહ્યા છે.